26મી જાન્યુઆરી 76મા ગણતંત્ર પર્વ નિમિત્તે પોશીના તાલુકામાં પોશીના પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે પ્રસંગે પોશીના તાલુકા મામલતદારશ્રીએ તેઓનું વક્તવ્ય આપ્યું તેમજ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમોએ આજુબાજુ વિસ્તારની શાળાઓના બાળાઓએ વિવિધ પ્રોગ્રામ રજૂ કર્યો। આ પ્રસંગે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના હોદ્દેદારોએ તથા સાબરકાંઠા પ્રમુખશ્રીએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ભારત માતાનું સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યું તેમજ સારું શિક્ષણ આપતા શિક્ષક મિત્રોને તથા શિક્ષિકા બહેનોને સન્માનપત્ર આપવામાં આવ્યું। આ પ્રસંગે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ જોશી, ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ ટાંક, પોશીના તાલુકા પ્રમુખ શ્રી જયંતિભાઈ પંચાલ, ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર, મંત્રી શ્રી સુરેશભાઈ જોશી, સહમંત્રી શ્રી ગોવિંદ પટેલ, મીડિયા સેલ પ્રમુખ શ્રી ગિરીશ પ્રજાપતિ, મીડિયા સેલ પ્રમુખ સાબરકાંઠા જિલ્લા શ્રી સતીશ પ્રજાપતિ તથા પોશીના તાલુકા મહિલા મંત્રી શ્રી નીરુબેન પંડ્યા તથા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ પોશીના તાલુકાના હોદ્દેદારશ્રીએ શાળાને 1000 રૂપિયાનો લોકફાળો પણ આપ્યો। સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા 26મી જાન્યુઆરી ગણતંત્ર પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવેલ। રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ, પોશીના।